પાલનપુર શહેરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવ અને આજ માનસરોવર તળાવ પાસે જે બ્યુટિફિકેશન માટે રાજ્યની સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી, પરંતુ આ કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ આ કામ અધૂરા રહ્યા અને કામ અધૂરા રહ્યા હોવા છતાં પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આજે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યા છે અને આજે આ જે લોકાર્પણ થવા જઈ રહ્યું છે તેને લઈને લોકો શું કહી રહ્યા છે તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ માનસરોવર તળાવની છે। આ માનસરોવર તળાવ જે આખા શહેરનું જે ગંદુ પાણી છે, આ ગંદુ પાણી જે માનસરોવર તળાવ હતું તેમાં ઠાલવવામાં આવતું હતું, પરંતુ જે પ્રકારે અમદાવાદમાં કાંકરિયા તળાવનું બ્યુટિફિકેશન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને આ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને તે પ્રકારે પાલનપુરનું જે માનસરોવર તળાવ છે તે પણ આ પ્રકારનું આકર્ષણનું કેન્દ્ર બને તે માટે રાજ્યની સરકાર દ્વારા 8 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આ જ ગ્રાન્ટને લઈને કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક કામ અધૂરું રહ્યું અને આખરે નગરપાલિકાના સત્તાધીશોની જે ટર્મ છે આ 13 તારીખે પૂરી થવા જઈ રહી છે અને આ નગરપાલિકાના જે સત્તાધીશોની ટર્મ પૂરી થાય તે પહેલાં આ અધૂરા કામનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। જોકે કોંગ્રેસના જે નેતાઓ છે નેતાઓ પણ આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે જે તકદી મારવામાં આવી છે આ તકદીમાં જે સભ્યો છે નગરપાલિકાના આ સભ્યોમાં કોંગ્રેસના સભ્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જોકે કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છે કે અમને કોઈ પણ પ્રકારના વિશ્વાસમાં લીધા નથી, અમે કોઈ પણ પ્રકારની સહમતિ આપી નથી અને અમારો ઉલ્લેખ કરવાનો આ ભારતીય જનતા પાર્ટીના નેતાનો મુખ્ય હેતુ છે જે પ્રકારે અધૂરા કામ છે અને અધૂરા કામનો ભાંડો લોકો સમક્ષ ન ફૂટે અને જે પ્રકારે તેમને ભ્રષ્ટાચાર આચર્યો છે અને આ ભ્રષ્ટાચારમાં કોંગ્રેસ સહયોગી બને તે માટે લોકો સમક્ષ જે મેસેજ ન જાય તે માટે આ નેતાઓ દ્વારા તકદી મારવામાં આવી છે। જોકે તમામ બાબતને લઈને કોંગ્રેસના નેતાઓ શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। આ જે લોકાર્પણ થઈ રહ્યું છે એ લોકાર્પણ કોઈ તળાવનું નહીં પણ ખાડાનું થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યાંક તળાવની વ્યાખ્યા ભૂલી ગયા છે કે તળાવ કોને કહેવાય। આ જે તળાવ કરોડો રૂપિયાના ખર્ચે જે બન્યું ત્યારે પાલનપુર વાસીઓને એક સપનું જોયું હતું કે ક્યાંક પાલનપુર શહેરમાં ફરવા લાયક સ્થળ અહીંયા આગળ ઊભું થશે, સુંદર સ્થળ ઊભું થશે, પણ એ લોકોની આ સપના પર ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પાણી ફેરવી વળ્યું છે અને અત્યારે આ જે લોકાર્પણ થયું છે એનું કામ અધૂરું છે, પણ આ લોકો 14 તારીખે અમારી ટર્મ પૂરી થાય છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ લોકોને એવો ડર છે હવે જે નેક્સ્ટ ચૂંટણીની અંદર અમારા તે ભારતીય જનતા પાર્ટીના અણધડ વહીવટના કારણે ફરી અમે સત્તામાં ન આવીએ અને આ લોકાર્પણનો શ્રેય ક્યાંક કોંગ્રેસવાળા ન લઈ જાય, કોઈ જાગૃત નાગરિક ન લઈ જાય, એવા ડરથી આ લોકોએ તાત્કાલિક એક લોકાર્પણનું કાર્યક્રમ ગોઠવી દીધો છે અને આ ખાડાનું લોકાર્પણ થઈ રહ્યું છે, નહીં કે માનસરોવર તળાવનું। અને બીજી મહત્વની વસ્તુ કે આ તળાવના લોકાર્પણના કાર્યક્રમની અંદર જે તકતીઓ મારી એની અંદર 44 સભ્યોની જે નામ આવ્યા છે એમાં અમારા કોંગ્રેસ પાર્ટીના 12 સભ્યોનો સખત વિરોધ છે। અમારે જ્યારે આ માનસરોવરનું કામ ચાલતું હતું જનરલ બોર્ડની અંદર એના ખર્ચ માટેની વાત હતી ત્યારે બી એનો અમે સખત વિરોધ કરેલો છે, આજે બી અમારો વિરોધ છે અને આ લોકોએ ખોટી રીતે હવે ટર્મ પૂરી થવા આવી એટલે ત્યારે શહેરીજનોને એવું સાબિત કરવા માટે કે કોંગ્રેસના સભ્યો પણ અમારી સાથે છે એવું પુરવાર કરવા માટે થઈ અને આ તકતીમાં અમારું નામ લગાવી દીધું છે। અમને વિશ્વાસમાં લીધા નથી, પણ ખોટું એ ખોટું જ રહે છે। એ લોકોનો ભ્રષ્ટાચાર હવે છતે ચડીને પોકારી રહ્યો છે ત્યારે આવા ખોટા કામ કરી રહ્યા છે। આ તકતીની અંદર અમારા જે નામો લખ્યા છે અમે એને ભૂંસી નાખીશું અને અમે એનો સખત વિરોધ કરીશું। બેન, તકતીમાં કોંગ્રેસના નામ છે અને આજે સાંજે એનું લોકાર્પણ છે, તો કોંગ્રેસ દ્વારા શું આયોજન થશે? અમે જે નામ લખ્યા છે એના પહેલા અમે અમારી જાતે જઈ અને આ જે નામો અમે ભૂસી મારીશું, તકતીઓ તોડવી પડે તો તોડી પાડીશું। હવે એ લોકોની તાનાશાહી નહીં ચાલે। શાસિત પાલનપુર નગરપાલિકામાં જે અમારું ઐતિહાસિક માનસરોવર હતું જેમાં ભલે ગંદુ પાણી આવતું હતું તેની અંદર એમણે ઐતિહાસિક એટલે કે બ્યુટિફિકેશનના નામે 8 કરોડ રૂપિયાથી વધારે એમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને જે ઐતિહાસિક માનસરોવર હતું એની જગ્યાએ આજે લોકો ખાડાનું ઓપનિંગ કરી રહ્યા છે।
જેની અંદર જે એમણે 44 નામની ત્યાં તકતી લગાવી છે, એમાં કોંગ્રેસના કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. કોંગ્રેસ એમાં કોઈ પણ રીતે કોઈ પણ પ્રકારે ભાગીદાર નથી. માત્ર ભ્રષ્ટાચાર ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ કર્યો છે. આજે એમના જે મિનિસ્ટર એનું ઓપનિંગ કરવા આવી રહ્યા છે, આજે એમને બતાવીશું કે ભ્રષ્ટાચાર કરવાથી શું થઈ શકે છે, આજે પ્રજાના પૈસા લૂંટવાથી શું થઈ શકે છે. આજે કોંગ્રેસ પાર્ટી એમનો ભ્રષ્ટાચાર જાહેરમાં આવી કાળા વાવતા બતાવી અને ખુલ્લો પાડીશું. શું એમણે 6:30 વાગે એટલા માટે ઓપનિંગ રાખવામાં આવ્યું કે બધા જ કામ એ લોકો અંધારામાં કરે છે, ભ્રષ્ટાચાર પણ અંધારામાં કરે છે. એમને આદત પડી ગઈ છે ભ્રષ્ટાચાર અંધારામાં કરવાની. એમને એવું લાગે છે કે 6 વાગે લોકો સૂઈ જાય અને અમે ઓપનિંગ કરી નાખીએ. એ લોકો એવું સાબિત કરવા માંગે છે કે આવતી બોડીમાં એ લોકો ચૂંટાવાના નથી, ભાજપની સત્તા આવવાની નથી. એનો જશ કોંગ્રેસ ન લઈ જાય એટલે એડવાન્સમાં ગાડાની જેમ જે તળાવમાં પાણી નથી એ લોકોમાં પાણી નથી, પોતાનું પાણી બધા માટે નહીં, આ જે એક લાજ રાખવા માટેના એમના પ્રયત્નો છે. જે મંત્રી ઉદઘાટન કરવા આવી રહ્યા છે એમને કહેવું છે કે તમે અહીંયાની દીકરી છો, તમારે ઓપનિંગથી પહેલાં એની તમારે પૂરેપૂરી તપાસ કરવી જોઈએ કે હું શેનું ઓપનિંગ કરવા જાઉં છું. બાકી અમે તો એટલું જ કહીશું કે આજે આટલા મોટા મિનિસ્ટર થઈ અને એક ખાડાનું ઓપનિંગ કરવાનો છે, જે ખાડાની કિંમત 8 કરોડ રૂપિયા છે, જે લોકોના પૈસા છે, જે ભાજપ શાસિત નગરપાલિકાના સત્તાધીશોએ માત્ર પોતાના ખાડા પૂરવા માટેનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના જે એમને 44 નામ લખ્યા છે, અમે 12 સભ્યોને અમારો સખોદ વિરોધ છે. અમને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી. પરમ દિવસે એમણે અમને જે કીધેલું કે અહીંયા નામ મારવાના છે, આજે અમે જઈ અને તકતીઓ તોડી પાડવાના છીએ. એ તકતીઓ પર કાળા કૂતરા મારવાના છીએ. એ તકતીઓ પર સ્ટીકર મારી અને પ્રજાને બતાવવા માંગીએ છીએ કે આ માત્ર ને માત્ર ભાજપનો ભ્રષ્ટાચાર છે. તમે જો તે પ્રકારે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કરોડોની ગ્રાન્ટ આવી અને આ ગ્રાન્ટને લઈને કામ શરૂ કરવામાં આવ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામ અધૂરું રહ્યું. અને આ કામ અધૂરું હોવા છતાં આ તળાવનું જે બ્યુટિફિકેશન માટેની જે ગાઈડલાઈન છે, આ ગાઈડલાઈન મુજબ કામ કરવામાં નથી આવ્યું અને આ અધૂરું કામ કરવામાં આવ્યું છે. અને અધૂરું કામ ને લઈને ક્યાંક ને ક્યાંક જે શહેરી વિકાસ જે મંત્રી છે, આ મંત્રી દ્વારા લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ આ જે તળાવ છે, આ તળાવમાં તમામ જે ગટરનું ગંદુ પાણી હતું બહાર કાઢી નવું પાણી નાખવાની અને સહિત જે વિવિધ કામગીરી કરવાની હતી, પરંતુ આજે પણ આ ખાડો છે અને આ ખાડામાં ગટરનું ગંદુ પાણી છે. અને આ જે ગંદા પાણીનું જે ખાડો છે, આ ખાડાનું લોકાર્પણ કરવા શહેરી વિકાસ મંત્રી આવી રહ્યા છે. જો કે આ તમામ બાબતને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. માનસરોવર તળાવનું જે ડેવલપમેન્ટ છે તે સરકારશ્રીની અમૃત યોજના હેઠળ કરવામાં આવેલું છે. લગભગ 7 કરોડ જેટલી રકમથી આના વિકાસની કામગીરી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો આ જગ્યાએ પહેલાં ગંદકી અને દબાણ થયેલા હતા. નગરપાલિકાએ તમામ વિરોધોનો સામનો કરી અને આની વિકાસની કામગીરી પૂરી કરેલી છે. આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના મંત્રી શ્રી દર્શનાબેન આજે આવવાના છે. સાંજે એમના હસ્તે આ જગ્યાનું લોકાર્પણ થવાનું છે અને આજથી લોકો માટે, જાહેર જનતા માટે આ તળાવ ખુલ્લું મૂકવામાં આવશે. કામગીરી સાહેબ પૂર્ણ થઈ ગઈ કે બાકી છે? કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, પણ હજુ આમાં બીજા આગામી સમયમાં જુદા જુદા કામો કરવામાં આવશે. જેમાં એક સીસીટીવીનું મ્યુઝિકલ સિસ્ટમ, એક ઓડિટોરિયમ જેવું બનાવવાનું છે, અહીંયા પોડિયમ જેવું કરવાનું છે. એટલે જરૂરિયાત મુજબ અને લોકોની જે માગણી આવશે તેને ધ્યાને રાખી અને લોક સુખાકારી માટે જરૂરિયાત મુજબના સાધનો તથા વિકાસની કામગીરી કરવામાં આવશે. સાહેબ, પાલનપુરનું ઐતિહાસિક કે માનસરોવર હતું, પરંતુ આજે અહીંયા એવું લાગે છે કે માનસરોવર એક બગીચો છે. પાણી તો બગીચો અને તળાવ પણ છે. આપ જોઈ શકો છો તળાવ છે અને વરસાદ આવશે એમાં તળાવમાં પાણી ભરાતું જ હોય છે. તે સિવાય નગરપાલિકાએ જ્યારે વરસાદ ના હોય તે સમયે ભરાય પાણી એ માટે પણ જરૂરી આયોજન કરેલું છે ને આગામી સમયમાં એ કામગીરી પણ પૂરી થશે. કામ પૂરું કર્યા પહેલા આજે લોકાર્પણ છે, શું કારણ છે? કામ પૂરું કરાયા પહેલા લોકાર્પણ નથી, કામ થઈ ગયું છે. આપના મત પ્રમાણે કામ પૂરું નથી થયું, પણ જે ગંદુ પાણી નથી અત્યારે, જે ગટરનું પાણી, જે અત્યારે જે તે વખતનું પાણી, ગટરનું પાણી જે પહેલાં ભૂતકાળમાં આવતું હતું તે બંધ કરી અને નગરપાલિકાએ વિકાસની કામગીરી કરી છે. લોકો માટે એક વિઝિટ કરવા માટેનું સારી જગ્યા બની ગયેલી છે. અને જે અધૂરી કામગીરી છે, આપ કયા પોઈન્ટ ઓફ વ્યૂથી કહો છો તે બહુ ક્લિયર થતું નથી, પણ જે યોજનામાં જે ડીપીઆરમાં જે કમ્પોનન્ટ્સ હતા તે મુજબની કામગીરી પૂરી કરવામાં આવેલી છે. તમે જો તે પ્રકારે નગરપાલિકાના ચીફ ઓફિસરનું એક જ રટન છે કે કામ પૂરું છે, પરંતુ લોકો કહી રહ્યા છે. કાલે એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો પણ ઉતારવામાં આવ્યો હતો અને આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો, કારણ કે જે 8 કરોડની જે માતબર ગ્રાન્ટ હતી, આ ગ્રાન્ટમાં જે કામો હતા આ કામ અધૂરા છે અને અધૂરા કામ હોવા છતાં લોકાર્પણ કેમ કરવા
આ નગરપાલિકાના સત્તાધીશો થનગનાટ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ જે લોકાર્પણનો સમય છે એ સમય પણ સાંજનો રાખવામાં આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ અંધારામાં લોકોને ખબર ન પડે તે માટે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. જોઈએ આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા કેવો વિરોધ કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.